લાલગેટ પોલીસે ચિલ્ડ્રન નોટો સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે। ત્યારે ગતરોજ લાલગેટ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જ એક શંકાસ્પદ જાયલો ગાડીને અટકાવીને તલાશ લીધી હતી। ત્યારે ગાડીમાં પ્લાસ્ટિકની બેગમાં આગળ તેમજ પાછળના ભાગે ભારતીય ચલણની 500ની નોટ, ત્યારે વચ્ચે બચ્ચોકી બેંકની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાની 500ની નોટના બંડલો મળી આવતા લાલગેટ પોલીસ દ્વારા FSLની ટીમને બોલાવી પરીક્ષણ માટે તમામ બંડલો કબજે કર્યા છે। ત્યારે પોલીસ દ્વારા ઝડપાયેલ મુદ્દામાલમાં 500ના દરની ભારતીય ચલણની 112 નોટ, भारतीय बच्चों पैसा 500 का नोट, चिल्ड्रन बैंक ऑफ इंडिया ने लखेल 484 बंडल એટલે કે 63,879 નોટ, આ ઉપરાંત મોબાઈલ ફોન અને જાયલો ગાડી સહિતના મુદ્દામાલને જપ્ત કરી પોલીસે આરોપી મંસૂરી સુલેમ મોહમ્મદ તેમજ અકરમ અલી અનવર અલીની ધરપકડ કરી લીધી છે। ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઈસમો બેઠેલા હતા। આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ। અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી। આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે। અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાળવાડીવાળો આપી ગયેલાનું જણાયેલ છે। અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવેથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે। નહીં, અત્યારે પ્રાથમિક તપાસમાં કોઈ આવી વિગત બહાર આવેલ નથી। બંનેની હજુ પૂછપરછ ચાલુ છે અને એમાંથી એક અકરમ અલી શેખ હતો, એ ડ્રાઈવર હતો અને એની સાથે છે મંસૂર સુલે, એ એની ડ્રાઈવર સીટની બાજુની સીટથી મળી આવેલ છે।